પોરબંદરના રાજા ગ્રુપ દ્વારા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય હિન્દુ ધર્મના વિરોધને રોકવા તથા હિન્દુ ધર્મ વિરોધી કાવતરા સામે સરકારનું ધ્યાન દોરવાનો હતો। તાજેતરમાં ભડકી રહેલા હિન્દુ ધર્મ વિરોધી ગતિવિધિ વધી રહી છે, જેમાં બાંગ્લાદેશમાં વિધર્મીઓ દ્વારા હિન્દુ ધર્મના અનુયાયી વિરુદ્ધ દુષ્પ્રેરણ તથા કાવતરા કરી આતંક મચાવાઈ રહ્યો છે, જેના વિરોધમાં શ્રી રામ ભગવાનનું નામ લઈ અધર્મીઓને સદબુદ્ધિ મળે અને ધર્મ વિરોધી કરવામાં આવતી હિંસાનો અંત થાય તે હેતુથી શ્રી રાજા ગ્રુપ દ્વારા શ્રી નીલકંઠ મહાદેવના મંદિર તથા શ્રી રામ મંદિર વચ્ચેના બાપા સીતારામ ચોક છાયા પર એકઠા થઈ રામધૂન બોલાવી તથા હિન્દુ ધર્મ અને હિન્દુત્વ વિશે જનજાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વિશેષ હિન્દુત્વનો અર્થ કે પ્રકૃતિ તથા સર્વજીવ પ્રત્યે દયાની ભાવના વિશે વિશેષ ચર્ચા કરાઈ હતી, જેમાં રાજા ગ્રુપના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જય હિન્દ, ભારત માતા કી જય। આજે અમે રાજા ગ્રુપ દ્વારા એક રામધૂનનું આયોજન કર્યું છે। ભારત તથા વિશ્વમાં દરેક દેશમાં જે આપણા હિન્દુ ઉપર અત્યાચાર થાય છે, તો આપણે હિન્દુને ખરેખર એકતા દેખાડવી જોઈએ। એના માટે અમે પહેલાં તો વોટ્સઅપ ગ્રુપ હતું, એમાંથી હવે બધા મિત્રો એક થતા જાય છે, એક ગ્રુપ બનાવ્યું। તો હું બધાને અપીલ કરું કે તમે હિન્દુ એક થાવ અને નાના નાના ગ્રુપો બનાવો અને સાક્ષાત બધા મળીને રહો। વંદે માતરમ। હવે આપણે વાત કરીએ હિન્દુત્વ વિશે, તો હિન્દુત્વ શું છે? હિન્દુત્વ ખરેખર તો પ્રકૃતિ કે જીવ પ્રેમી પ્રજા કે જે લોકો હિંસામાં નથી માનતા એટલું બધું, પરંતુ અત્યારે આપણે હિન્દુને જ અનુલક્ષીને ટૂંકમાં એવું પણ હાલે છે કે એ લોકો ઉપર અત્યાચાર થાય છે દેશ વિદેશ બધી જગ્યાએ। તો જેને અટકાવવા માટે અમે લોકોએ રામધૂનનું આયોજન કરેલું હતું શ્રી રાજા ગ્રુપ પોરબંદર દ્વારા। આજ રોજ રાજા ગ્રુપ પોરબંદર દ્વારા એક રામધૂનનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મહત્વનો ખાસ હેતુ કે આપણે હિન્દુત્વ જગાડવા માટે હાલ અત્યારે જોઈ શકીએ છીએ કે આખા વર્લ્ડમાં અત્યારે હાલ બાંગ્લાદેશનો એકનો પ્રશ્ન નથી, આખા વર્લ્ડમાં હિન્દુ ઉપર જે અત્યાચાર થાય છે તેને માટે અને તેને ઉદ્દેશીને કે ઘરે ઘરે આપણે હિન્દુત્વ જાગૃત થાય અને તેની સામે આવા નાના મોટા ગ્રુપ બની અને આપણે લડીએ, અને લડી ન શકીએ આપણે ત્યાં ન જઈ શકીએ તો ઘરે બેઠા બેઠા આપણે બરાબર અત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને આપણે હિન્દુત્વ માટે હિન્દુત્વને ફેલાવી અને જે આ હિન્દુત્વ વિરોધી જે કર્મ કરે છે બરાબર, તો એને આપણે ડામવાનો પ્રયત્ન કરીએ। ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે, જય શ્રી રામ, જય જય શ્રી રામ। અસ્તુ।